નમસ્કાર વહાલા પ્રજાજનો, સમગ્ર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે અને તેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને દસાડા વિધાનસભા ક્ષેત્રમાં પાટડી, લખતર, લીંબડી નળકાંઠા વિસ્તારમાં ખૂબ અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે. અને ત્યારે આ કુદરતી આપત્તિમાં સલામતીના ભાગરૂપે વહીવટીતંત્ર તથા સૌ ચૂંટાયેલ પદાધિકારીઓ, સંગઠનના સૌ પદાધિકારીઓ, કાર્યકર્તાઓ ખડે પગે રહી રાહત બચાવની કામગીરી કરી રહ્યા છે, જે સરાહનીય છે. સતત વરસતા વરસાદના કારણે માર્ગ મકાન વિભાગના અનેક રસ્તાઓ ઉપર પાણી ઓવરટોપિંગ થવાના કારણે રસ્તાઓની કનેક્ટિવિટી પણ ખોરવાઈ ગઈ છે. અનેક ગામોમાં, નીચાણવાળા વિસ્તારમાં રહેણાંકના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. સ્થાનિક વહીવટી તંત્ર મારફતે ખાસ કરી કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ ટીડીઓ, મામલતદાર, પ્રાંત અને સમગ્ર વહીવટી તંત્ર આ નીચાણવાળા વિસ્તારની અંદર જે લોકો રહે છે અને જેના ઘરમાં પાણી ભરાઈ રહ્યા છે તેમને ઊંચાણવાળા વિસ્તારમાં, ખાસ કરીને પ્રાથમિક શાળા જેવા જાહેર જગ્યાએ એ સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે અને ખૂબ સરાહનીય કામગીરી એ થઈ રહી છે. ગઈકાલે પાટડી તાલુકાના નાના ગુરિયા બજાણા સીમમાંથી એસડીઆરએફની બચાવ ટીમ મારફતે લગભગ 8 લોકોના રેસ્ક્યુ કરી અને સુરક્ષિત જગ્યાએ એમને લાવવામાં આવ્યા છે. તેમજ ગત રાત્રે પણ પાટડી તાલુકાના કુચાડા ગામે વહેલા પરોઢિયે 4 વાગે કુચાડા ગામની બાજુમાંથી ઓકળો પસાર થતો હોય એ ઓકળાની બાજુમાં એક ખેતરની અંદર સુઈ ગામના 6 લોકો એ કોલસા પાડવાના હેતુસર ત્યાં રહેતા હતા અને આ ખેતરની ફરતે બાજુ એ ઓકળાનું ધસમસતું પાણી હતું. બચાવ રાહતની કામગીરીના સંદર્ભમાં કલેક્ટર સાહેબને આ બાબતે રજૂઆત કરતા ખાસ કરી પાટણ જિલ્લામાંથી એસડીઆરએફની ટીમ તાત્કાલિક સ્થળે બોલાવવામાં આવી અને વહેલા 4 વાગે આ 6 લોકોને રેસ્ક્યુ કરી અને કોચાડા ગામમાં સુરક્ષિત સ્થળે એ પહોંચાડવામાં આવ્યા છે. ખાસ કરી અને આ કુદરતી આપત્તિમાં જે પ્રકારે સંગઠનના સૌ હોદ્દેદારો, ચૂંટાયેલ સૌ પ્રતિનિધિઓ એ માનવતાવાદી સેવાકાર્ય પ્રવૃત્તિ કરી રહ્યા છે, જે સરાહનીય છે. વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મારા પાટડી, લખતર, લીંબડી વિસ્તારના તમામ ગામોના સતત સંપર્કમાં છું. હજી પણ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તેમજ અહીંયા પણ સતત વરસતા વરસાદના કારણે જનજીવન ખોરવાય તેવી પરિસ્થિતિ જ્યારે થઈ રહી છે, ત્યારે ખાસ કરી અને પ્રજાજનોને વિનંતી કરું છું કે કામ સિવાય ઘરની બહાર નહીં નીકળવા એ વિનંતી છે. તેમજ તમારી આજુબાજુમાં ક્યાંય પણ એવી વરસાદના સંદર્ભમાં ક્યાંય મુશ્કેલી જણાય તો વહીવટી તંત્ર તેમજ મારું ધ્યાન દોરવા માટે પણ વિનંતી કરું છું. ખાસ કરી એસડીઆરએફ વહીવટી તંત્રના માધ્યમથી સૂચના મળી છે કે સાતલપુર, રાધનપુર બાજુના વિસ્તારની અંદર ખૂબ વધારે વરસાદ પડવાના કારણે તેનો પાણીનો પ્રવાહ એ આપણા રણ વિસ્તાર તરફ આવી રહ્યો છે અને ત્યારે રણ વિસ્તારની અંદર રણકાંઠાના કોઈ પણ ગામોમાંથી કોઈ વ્યક્તિ એ રણ વિસ્તારમાં ન જાય એના માટે ખાસ વિનંતી કરું છું. અને આ કુદરતી આપત્તિની અંદર સૌ લોકો છે એ સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે રહે એવી આપ સૌને વિનંતી કરું છું. હજી પણ વરસાદ સતત ચાલુ છે, ત્યારે ગમે ત્યારે કોઈ પણ પ્રકારની બચાવ રાહતની કામગીરીના સંદર્ભમાં જરૂરિયાત ઊભી થાય તો મારો સંપર્ક કરવા આપ સૌ કાર્યકર્તાઓ, પ્રજાજનોને વિનંતી કરું છું. અને સેવાકીય પ્રવૃત્તિ કરતી તમામ સંસ્થાઓ અને સૌ કાર્યકર્તાઓનો આભાર માનું છું. આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય.